હું ગર્ભવતી હતી અને રસ્તાઓ પર ભીખ માંગતી હતી। એક દિવસ ઓલ્ડ એજ હોમની ગાડી આવી અને મને ત્યાંથી લઈ ગઈ। ત્યાં એક ખૂબ જ અમીર પરંતુ લાવારીસ વૃદ્ધ મહિલાએ મરતી વખતે તેના તમામ ઘરેણાં અને મિલકત મારા આવનારા બાળકના નામે કરી દીધી। જ્યારે વકીલે દસ્તાવેજો તૈયાર કર્યા ત્યારે એવું સત્ય સામે આવ્યું કે હું દંગ રહી ગઈ। અમદાવાદની ડિસેમ્બરની ઠંડી રાતોમાંની તે એક એવી રાત હતી જ્યારે ઠંડી હાડકામાં ઉતરીને લોહી જમાવી દેવાની ધમકી આપી રહી હતી અને આકાશમાં છવાયેલા ઘેરા વાદળોએ ચાંદ તારાઓને પોતાની કાળી ચાદરમાં લપેટી રાખ્યા હતા, જેના કારણે રસ્તાઓ પર ફેલાયેલી પીળી રોશની પણ ધૂંધળી અને ઉદાસ દેખાઈ રહી હતી। ફૂટપાથના કિનારે બેઠેલી હું મારી ફાટેલી જૂની શાલમાં પોતાની જાતને સમેટવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી, પરંતુ ઠંડી હતી કે મારા અસ્તિત્વના દરેક હિસ્સામાં સરકતી જ જઈ રહી હતી। મારું નામ વામિકા છે અને થોડા સમય પહેલા સુધી હું એક પ્રતિષ્ઠિત પરિવારની દીકરી અને એક પ્રેમ કરનાર પતિની પત્ની હતી, પરંતુ સમયના નિર્દય પૈડાએ મને આ વળાંક પર લાવીને ઊભી કરી દીધી હતી, જ્યાં મારી ઓળખ માત્ર એક ભિખારણ જેવી રહી ગઈ હતી। મારી 7 મહિનાની ગર્ભાવસ્થા મારા માટે ખુશીનું કારણ હોવાની જગ્યાએ એક એવો બોજ બની ગઈ હતી જેની રક્ષા કરવા માટે મારે મારી ઇજ્જતના લીરા ઉડાવવા પડ્યા હતા। ભૂખ મારા પેટમાં અમળાઈ રહી હતી અને મારી અંદર ઉછરી રહેલા નાનકડા જીવની હલચલ મને વારંવાર અહેસાસ અપાવી રહી હતી કે હું એકલી નથી, પરંતુ એક બીજી જિંદગી પણ મારી નસો સાથે જોડાયેલી છે, જેની જવાબદાર હું છું। રસ્તા પર ગાડીઓ ઝડપથી પસાર થઈ રહી હતી અને તેમાં બેઠેલા લોકો મને એક ખૂબ જ તુચ્છ વસ્તુની જેમ જોઈને પસાર થઈ જતા હતા। મેં ધ્રુજતા હાથોને ફરીથી ફેલાવ્યા અને મારો અવાજ મારા સુકાયેલા ગળામાંથી મુશ્કેલીથી નીકળ્યો કે હે ઈશ્વરના નામ પર કંઈક આપી દો। હું ખૂબ જ મજબૂર છું, પણ મારો અવાજ ગાડીઓના ઘોંઘાટ અને લોકોની વચ્ચે ક્યાંક દબાઈને રહી ગયો હતો। મારી સામેથી પસાર થનારા એક માણસે નફરતથી મારી તરફ જોયું અને કંઈક બબડીને આગળ વધી ગયો, જેનાથી મારા દિલ પર એક વધુ તીર વાગ્યું। મને યાદ આવવા લાગ્યો એ સમય જ્યારે હું મારા પપ્પાની લાડકી હતી અને તેઓ મને રાજકુમારીઓની જેમ રાખતા હતા, પરંતુ આજે હું એ જ શહેરના રસ્તાઓ પર પરેશાન હાલતમાં હતી જ્યાં મારું બાળપણ વીત્યું હતું। ભૂખ અને નબળાઈના કારણે મારી આંખો સામે અંધકાર છવાવા લાગ્યો અને માથું ચકરાવા લાગ્યું। ફૂટપાથથી સખત અને ઠંડી જમીન મને પોતાની તરફ ખેંચી રહી હતી। મેં ઉઠવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ પગે સાથ છોડી દીધો હતો અને હું ત્યાં જ લડખડાઈને પડી ગઈ। છેલ્લું દ્રશ્ય જે મારી આંખોએ જોયું હતું તે એક સફેદ વાન હતી જે મારી પાસે આવીને અટકી હતી અને તેના પર લખેલું હતું જે હું વાંચી શકી નહોતી। પછી ત્યારબાદ ગાઢ અંધકાર છવાઈ ગયો અને બિલકુલ ખામોશી છવાઈ ગઈ। જ્યારે હું ખામોશ આવી તો મને સૌથી પહેલાં જે વસ્તુનો અહેસાસ થયો તે હૂંફ હતી, જે ખૂંચતી ઠંડી અને ભીના રસ્તાની સખતાઈ ગાયબ હતી અને હું એક નરમ પથારી પર સૂતેલી હતી। મારી ઉપર એક જાડો અને ગરમ ધાબળો ઓઢાળેલો હતો અને રૂમમાં હીટરનો હળવો અવાજ ગૂંજી રહ્યો હતો। મેં ગભરાઈને આંખો ખોલી તો પોતાની જાતને એક અજાણ્યા રૂમમાં જોઈ, જ્યાંની દિવાલો સફેદ હતી અને વાતાવરણમાં ફિનાઇલ અને દવાઓની મેળવેલી સુગંધ ફેલાયેલી હતી, જે હોસ્પિટલ જેવી જ હતી, પરંતુ અહીંનું વાતાવરણ હોસ્પિટલ કરતાં વધારે શાંતિપૂર્ણ હતું। મારા ઓશિકા પાસે એક આધેડ ઉંમરની નર્સ ઊભી હતી, જેણે મને આંખો ખોલતા જોઈને સ્મિત આપીને દિલાસો આપ્યો કે ગભરાઈશ નહીં બેટા, તું હવે ઠીક છે। આ ઓલ્ડ એજ હોમ છે। અમે લોકો તને એક રસ્તા કિનારે બેભાન હાલતમાં મળ્યા હતા। તારી હાલત ખૂબ જ ખરાબ હતી અને તારા પેટમાં ઉછરી રહેલા બાળકના જીવને પણ ખતરો હતો, તેથી અમે તને અહીં લઈ આવ્યા। તેના લહેજામાં એવો પ્રેમ હતો કે મારી આંખોમાંથી એકદમ આંસુ વહેવા લાગ્યા, કારણ કે છેલ્લા ઘણા મહિનાઓથી મેં ફક્ત ધૂતકાર અને નફરત જ જોઈ હતી। મને ગમ સોંપી દેવામાં આવ્યો, જેને પિતા મને લાગ્યું કે જિંદગી મારા મૃત શરીરમાં ફરીથી પાછી ફરી રહી છે। આગામી થોડા દિવસો મેં આ ઓલ્ડ એજ હોમમાં વિતાવ્યા અને ધીરે ધીરે મને ખબર પડી કે આ એક જૂની હવેલી હતી જેને એક NGO એ ઓલ્ડ એજ હોમમાં બદલી નાખી હતી। અહીંયા મોટા ભાગે વૃદ્ધ મહિલાઓ રહેતી હતી, જેમને તેમના સંતાનોએ બોજ સમજીને ઘરથી કાઢી મૂકી હતી, અથવા તે જે દુનિયામાં બિલકુલ એકલી રહી ગઈ હતી। હું ત્યાં સૌથી નાની ઉંમરની હતી અને મારી હાલત જોઈને ત્યાંના ઇન્ચાર્જે મને ત્યાં રહેવાની પરવાનગી આપી દીધી હતી, કારણ કે મારા ગર્ભવતી હોવાના કારણે તેઓ મને ફરીથી રસ્તા પર ફેંકવાની હિંમત કરી શકતા નહોતા। મેં પણ ખુદને સંજોગો પર છોડી દીધી, કારણ કે મારી પાસે જવા માટે કોઈ છત પણ નહોતી। તબિયત સારી થવા પર મેં પોતાની જાતને રૂમમાં બંધ રાખવાની જગ્યાએ ત્યાં કામ કરવાનો નિર્ણય લીધો, જેથી હું તેમના ઉપકારોનો બદલો ચૂકવી શકું
અને પોતાને વ્યસ્ત રાખી શકું. હું વૃદ્ધ મહિલાઓના નાના મોટા કામ કરી દેતી હતી. એ ક્યારેક કોઈના માથામાં તેલ લગાવી દેતી, તો ક્યારેક કોઈને જમવાનું ખવડાવી દેતી અને ક્યારેક સફાઈમાં સ્ટાફની મદદ કરી દેતી. તે વૃદ્ધ માતાઓની આંખોમાં જે વેરાનપણું હતું તે મેં જોયું. તે મારા પોતાના દુઃખથી ક્યાંય વધારે ઊંડું હતું. તે બધા મને આશીર્વાદ આપતા અને મારી કૂખમાં ઉછરી રહેલા બાળકને ખૂબ વધારે આશીર્વાદ આપતા. આ વાતાવરણમાં મને એક વિચિત્ર શાંતિ મળવા લાગી, જાણે હું મારા વિખૂટા પડેલા મા બાપનું ધ્યાન રાખી રહી હોઉં. આ દરમિયાન મારી નજર અવારનવાર હવેલીના ખાસ હિસ્સા તરફ પણ જતી હતી, જે બાકીના હિસ્સાઓ કરતાં વધારે શાંતિથી ભરેલો હતો. ત્યાં એક રૂમ નંબર 5 હતો, જેના વિશે સ્ટાફની છોકરીઓ અવારનવાર વાતો કરતી રહેતી હતી. મને ખબર પડી કે આ રૂમમાં એક ખૂબ જ અમીર મહિલા રહે છે, જેમનું નામ ઈશિકાજી છે. તે આ ઓલ્ડ એજ હોમની ખૂબ મોટી દાતા હતી અને અહીં પોતાની મરજીથી રહી હતી. સાંભળ્યું હતું કે તે ખૂબ કડક સ્વભાવ અને નિયમ પસંદ સ્ત્રી છે અને કોઈની સાથે વધારે હળવું મળવું પસંદ નથી કરતી. તેમના વિશે વિચિત્ર વાર્તાઓ પણ પ્રખ્યાત હતી કે તે આખો દિવસ બારી પાસે બેસીને કોઈની રાહ જુએ છે અથવા જૂની તસવીરો જોઈને રડતી રહે છે. મને તેમના વિશે સાંભળીને કંઈક વિચિત્ર લાગ્યું અને ઘણા સવાલો પણ દિલમાં પેદા થયા, પરંતુ ક્યારેય તેમના રૂમ તરફ જવાની હિંમત જ ન કરી શકી. એક રાત્રે ખૂબ વરસાદ પડી રહ્યો હતો અને ઠંડીની લહેર ફરીથી પાછી આવી ગઈ હતી. એક દિવસ અચાનક ડ્યુટી પર હાજર નર્સની તબિયત ખરાબ થઈ ગઈ અને તેને હોસ્પિટલ જવું પડ્યું. રાતના પાછલા પ્રહરે હોસ્પિટલના ઇન્ચાર્જ મારી પાસે આવી અને ચિંતાની હાલતમાં કહ્યું કે વામિકા, તું એક સમજદાર અને સુલઝેલી છોકરી છે. આજે રાત્રે જરા અમારા સ્ટાફની અછત છે અને રૂમ નંબર 5માં ઈશિકાજીની તબિયત પણ કંઈક ઠીક નથી. તેમને સમયસર દવા આપવાની છે અને તેમનું ધ્યાન પણ રાખવાનું છે. શું તું આજે રાત્રે તેમની પાસે રોકાઈ શકીશ? મેં તરત જ હા પાડી દીધી કે હા, હું આ કરી દઈશ, કારણ કે હું આમ પણ તેમના ઉપકાર નીચે દબાયેલી હતી. મેં ચાદર ઓઢી લીધી અને દિલમાં થોડો ડર લઈને રૂમ નંબર 5 તરફ વધી ગઈ, કારણ કે મેં પહેલાંથી જ તેમના ગુસ્સા વિશે ઘણું બધું સાંભળી રાખ્યું હતું. દરવાજા પર ટકોર મારીને હું અંદર દાખલ થઈ તો હેરાન રહી ગઈ. તે રૂમ કોઈ ઓલ્ડ એજ હોમનો ભાગ નહીં, પરંતુ કોઈ મહેલનું સપનું લાગી રહ્યો હતો. ફર્શ પર કિંમતી હીરાની ગાલીચા બિછાવેલા હતા. દિવાલો પર ખૂબ સુંદર પેઇન્ટિંગ લગાવેલી હતી અને ફર્નિચર ખૂબ સારું હતું, ખૂબ જ કિંમતી લાકડાનું બનેલું હતું. રૂમના ખૂણામાં મોંઘી ખુશ્બુની મહેક હતી, જે દવાની વાસ પર હાવી થઈ રહી હતી. બેડની પાસે રાખેલી એક આરામદાયક ખુરશી પર એક વૃદ્ધ મહિલા બેઠેલી હતી, જેમની પીઠ મારી તરફ હતી અને તે સામે ખુલેલી બારીમાંથી બહાર વરસતા વરસાદને ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી. તેમના સફેદ વાળનો આંબોળો ખૂબ સારી રીતે બાંધેલો હતો અને ખભા પર એક ભારે શાલ રાખેલી હતી. મેં હિંમત એકઠી કરીને ધીમેથી તેમને નમસ્તે કહ્યું. નમસ્તે અમ્માજી. અને તેમણે મને જોઈ. તેમનો ચહેરો કરચલીઓથી ભરેલો હતો, પરંતુ આ કરચલીઓની વચ્ચે એક એવો ખાનદાની રૂઆબ અને રૂપની સુંદરતા હતી જે બતાવવા માટે પૂરતી હતી કે તે પોતાની જુવાનીમાં ખૂબ જ વધારે સુંદર હશે. તેમની આંખોમાં એક એવી ઊંડાઈ અને વૃક્ષપણું હતું જેણે મને એક ક્ષણ માટે ડરવા પર મજબૂર કરી દીધી. તેમણે મને માથાથી પગ સુધી જોઈ. મારી ચાદર અને ઉપસેલા પેટ પર તેમની નજરો થોડીવાર માટે અટકી ગઈ. તું કોણ છે? પેલી નર્સ ક્યાં છે? તેમના અવાજમાં એક એવો રૂવાબ હતો જે હુકમ લેવાવાળાઓને હચમચાવી દેતો. મેં ખૂબ ઇજ્જતથી તેમને જવાબ આપ્યો કે તે નર્સની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. આજે રાત્રે હું તમારું ધ્યાન રાખવા માટે આવી છું. મારું નામ વામિકા છે. તેમણે મોઢું બગાડતા પોતાનું મોઢું ફેરવી લીધું અને ફરીથી બારી તરફ જ જોવા લાગી, જાણે મારી હાજરી તેમના માટે કોઈ મહત્વ જ ન રાખતી હોય. તે મારાથી મોઢું બગાડી રહી હતી. હું ચૂપચાપ એક તરફ સ્ટૂલ પર બેસી ગઈ અને રૂમને જોવા લાગી. ત્યાં દરેક વસ્તુ સલીકાથી રાખેલી હતી, પરંતુ આ સલીકામાં વિચિત્ર વેરાનપણું ચીસો પાડી રહ્યું હતું. સાઈડ ટેબલ પર થોડા જૂના પુસ્તકો અને તેમનો સામાન રાખેલો હતો. થોડીવાર પછી તેમને ખાંસીનો ખૂબ જોરદાર હુમલો આવ્યો. હું ઝડપથી ઉઠી અને પાણીનો ગ્લાસ લાવીને તેમની તરફ વધાર્યો. તેમણે ધ્રુજતા હાથોથી ગ્લાસ પકડી લીધો અને 2 ઘૂંટડા પાણી પીને ઊંડો શ્વાસ લીધો. મેં આગળ વધીને તેમની શાલ સરખી કરી અને તેમના પગ પર ધાબળો પણ નાખ્યો. મારા હાથ લગાવતા જ તે ચોંકી ગઈ, જાણે તેમને કોઈ માણસના સ્પર્શની આદત જ ન રહી હોય. તેમણે ધ્યાનથી મારા ચહેરા તરફ જોયું. આ વખતે તેમની નજરોમાં શક્તિ ઓછી અને હીરત વધારે હતી. તારા હાથ, તે કંઈક કહેતા અટકી ગઈ. પછી સંભાળીને બોલી કે તું અહીં કામ કરે છે? શકલથી તો કોઈ સારા ઘરની લાગે છે. આ હાલત કેવી રીતે થઈ તારી? અને આ પહેલી તક હતી કે તેમણે મારી સાથે યોગ્ય રીતે વાત કરી હતી અને મારી અંગત જિંદગી વિશે મને સવાલ કર્યો હતો. મેં નજરો ઝુકાવી લીધી
અને મારા દિલમાં છુપાયેલું દર્દ ફરીથી તાજું થઈ ગયું હતું. મેં ત્યારે ધ્રુજતા અવાજે તેમને કહ્યું કે મારા હાલાતે મને અહીં પહોંચાડી દીધી છે અમ્માજી. ક્યારેક મારું પણ ઘર હતું, મારા મા બાપ પણ હતા, ઇજ્જત હતી, પણ કિસ્મતે બધું છીનવી લીધું. ઈશિકાજીએ એક સ્મિત સાથે કહ્યું કે કિસ્મત તો માત્ર એક બહાનું છે બેટી. અસલમાં માણસને તેના પોતાના નિર્ણયો બરબાદ કરી જાય છે, અથવા તો તે લોકો જેના પર આપણે આંધળો ભરોસો કરી લઈએ છીએ. તેમની આ વાતોમાં સદીઓનો અનુભવ અને કડવાશ ઓગળેલી લાગી રહી હતી. મને મહેસૂસ થયું કે કદાચ તે પણ કોઈ દગાનો શિકાર થઈ છે. તેમની સાથે પણ કંઈક એવું જ થયું છે જેના કારણે તે કદાચ પોતાની ઊંઘ ગુમાવી ચૂકી છે. તેમણે ફરી મારા પેટ તરફ ઇશારો કરતાં પૂછ્યું કે અને આ બાળકનો બાપ તે ક્યાં છે? શું તે પણ તને છોડી ગયો છે? આ સવાલ મારા માટે કોઈ ચપ્પુથી વાર કરવાથી ઓછો નહોતો. મારી આંખોમાં આંસુ તરવા લાગ્યા. મેં ધ્રુજતા અવાજ પર કાબૂ મેળવતા કહ્યું કે જી, મેં લવ મેરેજ કર્યા હતા એક અમીર છોકરા સાથે. તેણે મને વચનો આપ્યા હતા કે તે આખી દુનિયા સામે લડી લેશે, પરંતુ જ્યારે તેના ઘરવાળાઓએ મિલકતમાંથી તેને બેદખલ કરવાની ધમકી આપી તો તેનો પ્રેમ ત્યાં જ દમ તોડી ગયો અને તે મને આ હાલતમાં જ રસ્તા પર છોડીને જતો રહ્યો. જ્યારે મને તેના સહારાની સૌથી વધારે જરૂર હતી, તેણે દોલતને પસંદ કરી અને મેં વફાને પણ હાર મારી થઈ. મારી વાત સાંભળીને રૂમમાં એક ગાઢ શાંતિ છવાઈ ગઈ. માત્ર દિવાલ પર લાગેલી ઘડિયાળની ટીક ટીક સંભળાઈ રહી હતી. ઈશિકાજીની આંખોમાં એક વિચિત્ર ચમક ઉપસી આવી. કદાચ મારા શબ્દોએ તેમના વીતેલા સમયના કોઈ બંધ દરવાજાને પણ ખોલી દીધો હતો. તે થોડીવાર ગુમસુમ બેસી રહી. પછી તેમણે ધીમેથી કહ્યું કે મર્દની ફિતરતમાં જ બેવફાઈ છે. શું કરવામાં આવે? સ્ત્રીની ફિતરતમાં બેવકૂફી કે તે પ્રેમના બદલામાં બધું લૂંટાવી દે છે અને કંઈ પણ નથી જોતી. મેં પણ આખી ઉંમર આ જ જોયું છે. દોલત અને રૂતબાની આગળ પ્રેમની કોઈ હેસિયત નથી હોતી. તેમના લહેજામાં હવે સહાનુભૂતિની હળવી ઝલક હતી. તેમણે મને ખુરશી નજીક કરવાનો ઈશારો કર્યો અને કહ્યું કે અહીં આવ, મારી પાસે બેસતું. હું ઝૂકતા તેમની પાસે બેસી ગઈ. તે હવે મને વધારે ધ્યાનથી જોઈ રહી હતી. મારી આંખોમાં મારી પરેશાની પર જાણે તે મારી આંખોમાં કોઈ છુપાયેલી વાત વાંચવાનો પ્રયત્ન કરી રહી હોય. તારી આંખો ખૂબ ઉદાસ છે, બિલકુલ એવી જ જેવી મેં ઘણા વર્ષો પહેલાં કોઈની આંખોમાં જોઈ હતી. તે પોતાની જાત સાથે જ વાતો કરવાના અંદાજમાં બોલી હતી. પછી અચાનક તેમણે મને પૂછ્યું કે તારો સંબંધ કયા શહેરથી છે અને તારા મા બાપ કોણ હતા? શું તે જીવિત છે? મેં જણાવ્યું કે હું અહીં અમદાવાદની જ છું. મારા મમ્મી પપ્પા પણ દુનિયામાં નથી રહ્યા. હું અનાથ થઈ ગઈ છું. ઈશિકાજીની દિલચસ્પી હવે વધી રહી હતી. તેમનો વ્યવહાર જે પહેલાં સખત હતો હવે નરમ પડતો જઈ રહ્યો હતો. કદાચ એકલતા માણસને વાત કરવાનું બહાનું શોધવા પર મજબૂર કરી દે છે, અથવા કદાચ કોઈ અદૃશ્ય સંબંધ તેમને પોતાની તરફ ખેંચી રહ્યો હતો. તેમણે મને વધુ પૂછ્યું કે પોતાના મા બાપ વિશે જણાવ. શું કરતા હતા તે? તેમનું શું કામ હતું? મેં એક ઠંડો નિશાસો નાખ્યો અને વીતેલા સમયની યાદોમાં ખોવાઈ ગઈ. મારા પપ્પા તે દુનિયાના શ્રેષ્ઠ માણસ હતા. ભલે તે ગરીબ જરૂર હતા, પરંતુ તેમણે મને બિલકુલ રાજકુમારીઓની જેમ ઉછેરી, મારી દરેક ઈચ્છા પૂરી કરી. ક્યારે તેમણે મને કોઈ વસ્તુની અછત મહેસૂસ થવા દીધી નહીં. તે એક મ્યુઝિશિયન હતા, ખૂબ જ પવિત્ર અને દિલના સારા માણસ હતા. તે અવારનવાર વાયલિન વગાડતા રહેતા હતા અને તેમની ધૂનમાં એટલું દર્દ હોતું હતું કે સાંભળનાર પણ એકદમ રડી પડતો. તે કહેતા હતા કે આ સાજ તેમના દિલનો અવાજ છે, જે તેમના દિલમાંથી નીકળે છે. જેવો મેં વાયોલિન અને ગીતનો ઉલ્લેખ કર્યો તો ઈશિકાજીના ચહેરાના હાવભાવ બદલાવા લાગ્યા. તેમના કપાળ પર કરચલીઓ આવી ગઈ અને તે સીધી થઈને બેસી ગઈ. તેમના શ્વાસની ગતિમાં હળવી તેજી આવી ગઈ. મ્યુઝિશિયન, તેમણે એકદમ મારી વાતનું પુનરાવર્તન કર્યું. શું નામ હતું તેમનું? મેં તેમની આંખોમાં જોતા જવાબ આપ્યો કે તેમનું નામ તનિષ હતું. નામ સાંભળતા જ ઈશિકાજી હેરાન રહી ગઈ. તેમનો હાથ જે ખુરશીના હાથા પર રાખેલો હતો તે સફેદ પડી ગયો. તેમણે જોરથી તેને ખેંચી લીધો, પણ તે સંજોગો પર તરત જ કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો. રૂમનું વાતાવરણ હવે ભારે થઈ ગયું હતું. એક એવું રહસ્ય જે વર્ષોથી દબાયેલું હતું આ રૂમની હવામાં ફરવા લાગ્યું, પરંતુ હું તેનાથી અજાણ હતી. મેં મારી વાત ચાલુ રાખતા કહ્યું કે પપ્પા હંમેશા ઉદાસ જ રહેતા હતા. તે કહેતા હતા કે તેમની જિંદગીમાં એક બેચેની છે જે ક્યારે પણ ખતમ નથી થઈ શકતી. તેમણે મને ક્યારેય ખુલીને કોઈ વાત નથી કરી, પરંતુ મને લાગતું હતું કે તે કોઈની યાદમાં ખોવાયેલા રહે છે. ઈશિકાજીની આંખો હવે ભીની થઈ રહી હતી, પરંતુ તે ચહેરો ફેરવીને પોતાના આંસુ છુપાવી રહી હતી. તેમનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. તે જાણવા માંગતી હતી કે શું આ એ જ તનિષ છે જેનું તે વિચારી રહી છે. આ માત્ર એક સંયોગ છે. તેમણે પોતાના સુકાયેલા હોઠો પર જીભ ફેરવતા પોતાના અવાજને ધ્રુજતા રોકીને મને તે સવાલ કરી લીધો જે હવે તેમની બાકીની જિંદગીનો વળાંક બદલવાનો હતો. તેમણે મારી તરફ ફરીને ઊંડી અને થોડી ડરામણી નજરોથી જોતા પૂછ્યું
કે અને તારી તારા બાપે કોની સાથે લગ્ન કર્યા હતા અને તારા દાદાનું શું નામ હતું? મારા હોઠોથી નીકળનારા શબ્દો જેવો જ વાતાવરણમાં ગુંજ્યા અને મેં મારા દાદાનું નામ અવિરાજ અને મારી મમ્મીનું નામ દિશા બતાવ્યું તો રૂમમાં રહેલી શાંતિ ખતમ થઈ ગઈ. ઈશિકાજીનો ચહેરો પહેલાં જ લાલ થઈ રહ્યો હતો, હવે બિલકુલ સફેદ પડી ગયો, જાણે તેમના શરીરમાંથી લોહીનું છેલ્લું ટીપું પણ નીચોવી લેવામાં આવ્યું હોય. તેમની આંખો ફાટી રહી ગઈ હતી અને શ્વાસ છાતીમાં જ અટકીને રહી ગયો. તે મને એવી રીતે જોઈ રહી હતી જાણે કે હું કોઈ જીવતો જાગતો માણસ નહીં, પરંતુ તેમના વીતેલા સમયનું કોઈ ભૂત છું જે મર્યા પછી પણ સામે આવીને ઊભું રહી ગયું. તેમના ધ્રુજતા હોઠ કંઈક કહેવા માંગતા હતા, પણ આ અવાજે તેમનો સાથ છોડી દીધો હતો. હું તેમની હાલત જોઈને ખરાબ રીતે ગભરાઈ ગઈ અને હું મારી જગ્યાએથી ઉઠીને તેમની પાસે ગઈ અને તેમનો હાથ પકડી લીધો, જે બરફની જેમ ઠંડો થઈ ચૂક્યો હતો. અમ્માજી, શું થયું છે? હું ડૉક્ટરને બોલાવું? મારા અવાજમાં ડર હતો. મારા આ અહેસાસે જેમણે તેમને કોઈ ઊંડી ખીણમાં પડવાથી બચાવી લીધા. તેમણે એક ઝટકાથી ઊંડો શ્વાસ લીધો અને પોતાની આંખો નીચી કરી. તેમની આંખોના ખૂણામાંથી બે જાડા આંસુ નીકળીને તેમના કરચલીવાળા ગાલ પર વહીને નીકળ્યા હતા. તેમણે માથું નામાં હલાવ્યું અને મુશ્કેલીથી પોતાનો હાથ ઉપાડીને મને રોકવાનો ઈશારો કર્યો. તે પોતાના ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી હતી. મને સમજ નહોતું આવી રહ્યું કે મારા મમ્મી પપ્પા અને દાદાના નામમાં એવી શું વાત હતી જેણે તે મજબૂત સ્ત્રીને આવી રીતે તોડીને મૂકી દીધી. થોડીવાર સુધી તે પોતાની આંખો બંધ કરીને માથાને ખુરશીની પીઠ સાથે ટેકવીને ઊંડો શ્વાસ લેતી રહી. જ્યારે તેમણે આંખો ખોલી તો તેમાં વિચિત્ર વેરાનપણું અને સાથે જ એક મમતા ઉભરાઈ આવી હતી જે મેં પહેલાં ક્યારેય જોઈ નહોતી. તેમણે મારો હાથ પોતાના બંને હાથોમાં લઈ લીધો અને તેને પોતાના માથા સાથે લગાવી લીધો. આ હરકત એટલી અણધારી અને ભાવુક હતી કે હું હેરાન થઈ ગઈ. નહીં બેટી, ડૉક્ટરની જરૂર નથી. બસ થોડી જૂની યાદો છે જે ક્યારેક દિલના દરવાજા પર દસ્તક આપીને માણસને બેજાન કરી દે છે. તું અવિરાજજીની પોતરી છો અને તનિષની દીકરી છો. તે આ નામને એવી રીતે બોલી રહી હતી કે જાણે કોઈ પવિત્ર વસ્તુનું નામ લઈ રહી હોય. તેમના અવાજમાં એક એવું દર્દ અને પોતાનાપણું હતું કે મારું દિલ પણ ભરાઈ આવ્યું. જી, પણ તમે તેમને કેવી રીતે જાણો છો? તમારા નામ લેવાની રીતથી તો એવું લાગી રહ્યું છે જાણે તમે આ નામ પહેલાંથી જાણો છો. મેં ફરીથી જ આ સવાલ દોહરાવી લીધો જે મારા મગજમાં વારંવાર ફરી રહ્યો હતો. ઈશિકાજીએ મારી આંખોમાં જોતા એક ઉદાસ સ્મિત સાથે જવાબ આપ્યો કે અમદાવાદ ખૂબ નાનું શહેર છે વામિકા, અને જૂના જમાનામાં બધા એકબીજાને જાણતા હતા. હું તારા દાદાની ખૂબ ઇજ્જત કરતી હતી અને તારા પપ્પાના હુનરની કદર કરતી હતી. બસ એટલું સમજી લે કે તારું ખાનદાન મારા માટે અજાણ્યું નથી. હું સારી રીતે જાણતી હતી. તેમણે સત્યને ખૂબ જ સુંદરતાથી છુપાવી લીધું હતું, પણ તેમનો આ વ્યવહાર બતાવી રહ્યો હતો કે મામલો માત્ર ઓળખાણ સુધીનો નહોતો, પરંતુ તેનાથી ક્યાંય ઊંડો છે. એ રાત પછી મારી અને ઈશિકાજીની જિંદગીનો નકશો જ બદલાઈ ગયો. તે સ્ત્રી જે પોતાના રૂમથી બહાર નીકળવાનું જ પસંદ નહોતી કરતી, જે પોતાની એકલતાને ઓઢીને સૂતી હતી, અચાનક તેના જીવવાનો મકસદ બદલાઈ ગયો. આવતા અઠવાડિયે જ તેમણે ઓલ્ડ એજ હોમના ઇન્ચાર્જને બોલાવ્યા અને સખત લહેજામાં કહ્યું કે વામિકા આજથી સામાન્ય નોકરાણી કે અહીં રહેનારા લોકોમાંથી નથી. આ મારી દીકરી જેવી છે. આનો બિસ્તર મારા રૂમમાં જ લાગશે અને આના ખોરાક અને દવાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેના બધા ખર્ચ હું ઉઠાવીશ. ઇન્ચાર્જે અને બાકીનો સ્ટાફ આશ્ચર્યથી મોં ખુલ્લું રાખીને મને જોતો રહી ગયો, કારણ કે ઈશિકાજીએ આજ સુધી કોઈની સાથે આટલી હમદર્દી નહોતી બતાવી. મારા માટે આ બધું કોઈ સપનાથી ઓછું પણ નહોતું. મને લાગ્યું કે કદાચ ઈશ્વરે મારા સબ્રનું ફળ મને આપી દીધું. મેં તેમના નિર્ણય પર કંઈક કહેવા માંગ્યું કે હું તેમના પર બોજ નથી બનવા માંગતી. તે એવું ન કરે, પરંતુ તેમણે મારા હાથ પર હાથ રાખીને મને ચૂપ કરી દીધી અને કહ્યું કે તું બોજ નથી વામિકા બેટી, તું તો મારો એ સુકૂન છો જેની શોધમાં મેં આખી ઉંમર ગુમાવી દીધી. મને કંઈક કરવાની તક આપ. જો એવું થશે તો હું નહીં, પરંતુ તું મારા પર ઉપકાર કરી રહી છો. હું તેમના રૂમમાં શિફ્ટ થઈ ગઈ અને તે રૂમ જે ક્યારેક ખામોશી અને ઉદાસીનું ઠેકાણું હતું, હવે ત્યાં જિંદગીની ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. ઈશિકાજીએ મારા માટે નવા કપડાં મંગાવ્યા, મારા માટે સૂકો મેવો, ફળ અને તાકાતની બધી દવાઓ મંગાવી. તે આખો દિવસ મને પોતાની પાસે બેસાડી રાખતી અને મને જબરજસ્તી ખાવાનું ખવડાવતી. તે મારા પેટ પર હાથ રાખીને કલાકો સુધી કંઈક વિચારતી રહેતી અને તેમના ચહેરા પર ક્યારેક સ્મિત અને ક્યારેક ઊંડો પસ્તાવો આવી જતો. તે અવારનવાર મને મારા પપ્પા વિશે પૂછતી કે તનિષને કયો રંગ પસંદ હતો, તે ખાવામાં શું પસંદ કરતા હતા, શું તે ક્યારેય મારી મતલબ જૂના વખતની વાતો કરતા હતા. હું તેમને કહેતી કે પપ્પાને વાદળી રંગ ખૂબ વધારે પસંદ હતો અને વરસાદના દિવસોમાં
તે વાયલિન ઈચ લઈને છત પર બેસી જતા અને કલાકો સુધી એક જ ઉદાસ ધૂનને વગાડતા રહેતા હતા. મેં તેમને કહ્યું કે પપ્પા અવારનવાર કહેતા હતા કે માણસે માફ કરતા શીખવું જોઈએ, કારણ કે ભૂલો બધાથી થાય છે. જ્યારે મેં તેમને આ વાત કહી તો તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તે કહેવા લાગી, શું સાચે જ તે એવું કહેતા હતા? શું તેમનું દિલ એટલું મોટું હતું? કાશ હું તેમનાથી આ વાત ખુદ સાંભળી શકતી. મને તેમની આ વાત સાંભળીને સમજ નહોતું આવતું, પરંતુ હું તેમના આંસુ સાફ કરતી અને તેમને દિલાસો આપતી. સમય પસાર થવાની સાથે સાથે મારો અને તેમનો સંબંધ મા દીકરીથી પણ વધારે ઊંડો થતો ગયો હતો. હું તેમનું ધ્યાન રાખતી, તેમના પગ દબાવતી, તેમને સમયસર દવા આપતી અને તે મને પોતાના આશીર્વાદ અને પ્રેમમાં રાખતી. મને મહેસૂસ થતું કે તે પોતાની દોલતથી વધારે મને મહત્ત્વ આપે છે. એક દિવસ તેમણે મને કહ્યું કે તેમના પતિ, જેમનું નામ તેમણે ક્યારેય મારી સામે નહોતું લીધું, ખૂબ જ અમીર હતા, પરંતુ તેમની સાથે તે ક્યારેય ખુશ ન રહી શકી. તેમણે કહ્યું કે દોલત માણસને સગવડ તો આપી શકે છે વામિકા, પરંતુ સુકૂન ક્યારેય નહીં. મેં સુકૂન ખરીદવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો, પરંતુ બદલામાં પોતાની ઊંઘ વેચી દીધી. તેમની વાતો હંમેશા ઉખાણા જેવી જ હોતી હતી. એક સાંજે જ્યારે હું તેમના માથામાં તેલ લગાવી રહી હતી તો તેમણે ચોંકીને મારો હાથ પકડી લીધો અને કહ્યું કે જો તને ક્યારેય ખબર પડે કે કોઈએ તારા સ્વજનો સાથે ખૂબ ખરાબ કર્યું છે તો શું તું તેમને માફ કરી દઈશ? મેં વિચારીને જવાબ આપ્યો કે પપ્પા કહેતા હતા કે માફ કરવાવાળાને ઈશ્વર ખૂબ પસંદ કરે છે. જો કોઈ સાચા દિલથી માફી માંગે તો તેને માફ કરી દેવો જોઈએ. મારી વાત સાંભળીને તેમણે મારો હાથ ચૂમી લીધો અને કહ્યું કે તું બિલકુલ તારા બાપ પર ગઈ છો. એ જ નરમાસ, એ જ રહેમદિલી. ઈશ્વર તને હંમેશા ખુશ રાખે. આ મહિનાઓમાં ઈશિકાજીની તબિયત ઝડપથી બગડવા લાગી હતી. કદાચ તેમની અંદરની તાકાત અને વીતેલો સમયનો બોજ તેમને ખોખલા કરી રહ્યો હતો. ડૉક્ટર આવતા, તેમનું ચેકઅપ કરતા અને માથું હલાવીને ચાલ્યા જતા. તે કહેતા કે તેમના દિલના વાલ્વ સંકોચાઈ રહ્યા છે અને હવે તેમની પાસે સમય પણ ખૂબ ઓછો છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી જતી. મેં હમણાં તો એક સહારો મેળવ્યો હતો. હું તેમને ગુમાવવા નહોતી માંગતી. હું રાત્રે ઉઠીને તેમના શ્વાસ ચેક કરતી, તેમના માટે પ્રાર્થના માંગતી. ઈશિકાજી મારી સેવા જોતા સ્મિત આપતી અને કહેતી કે અરે ગાંડી, જવાવાળાઓને ભલા કોણ રોકી શકે છે? મને તો ખુશી છે કે હું તારા હાથોમાં જીવ આપીશ. ઓછામાં ઓછું આપનું તો કોઈ છે મારી પાસે. આ શબ્દ આપનું, તેના પર તે ખૂબ ભાર આપતી. જેમ જેમ તેમનો સમય નજીક આવી રહ્યો હતો તેમની બેચેની વધતી જ જઈ રહી હતી. તે વારંવાર પોતાના વકીલને ફોન કરતી અને કોઈ કાગળ વિશે પૂછતી રહેતી. તે કહેતી કે મને સુકૂન ત્યારે જ મળશે જ્યારે હું તે અમાનત તેના હકદાર સુધી પહોંચાડી દઈશ. હું સમજતી કે કદાચ તે કોઈ NGO વગેરેને રકમ આપવા માંગતી હશે. હવે ઠંડીની મોસમ પૂરી થઈ રહી હતી અને ઈશિકાજીની તબિયત ઘણી ખરાબ રહેવા લાગી હતી. તે હવે પથારીમાંથી ઉઠવાને લાયક પણ રહી નહોતી. હું તેમને ચમચીથી ખવડાવતી અને તે બાળકોની જેમ મોઢું ખોલી દેતી. તેમની આંખોની રોશની પણ ઝાંખી થવા લાગી હતી, પરંતુ જ્યારે પણ હું તેમની પાસે આવતી તો તે મને ઓળખી લેતી. એક રાત્રે તેમની તબિયત ખૂબ વધારે બગડવા લાગી હતી. શ્વાસ રૂંઘાવા લાગ્યો અને છાતીમાં ખૂબ વધારે દુખાવો ઉપડવા લાગ્યો. મેં ડૉક્ટરને ઇમરજન્સી કોલ કર્યો. ડૉક્ટરે આવીને ઇન્જેક્શન આપ્યું અને મને બહાર લઈ જઈને કહ્યું કે વામિકા, આમનો સમય પૂરો થઈ ગયો. હવે દવા નહીં બેટા, પ્રાર્થનાની જરૂર છે. આજની રાત મુશ્કેલીથી કાઢી શકશે. આ સાંભળીને મને લાગ્યું કે જાણે મારા માથા પર આભ તૂટી પડ્યું હોય. હું રડતી તેમના રૂમમાં પાછી આવી. તેમની આંખો ભીની હતી અને છત જોઈ રહી હતી. મને જોઈને તેમણે હાથ હલાવ્યો. હું દોડીને તેમની પાસે ગઈ, તેમના ઓશિકા પાસે બેસી ગઈ. તેમણે મારો હાથ પોતાના નબળા અને ઠંડા હાથોમાં લઈ લીધો. તેમની પકડમાં હજુ પણ એક વિચિત્ર તાકાત હતી. રડ નહીં બેટા, મારી દીકરી. તેમનો અવાજ ખૂબ વધારે ધીમો અને તૂટતો હતો. મોત તો એક હકીકત છે. હું તો ક્યારની મરી ચૂકી હતી. આજે તો બસ આત્મા શરીરમાંથી નીકળવાનો છે. મેં ડુસકા વચ્ચે કહ્યું કે તમે મને છોડીને ન જાઓ. મારું આ દુનિયામાં તમારા સિવાય કોઈ પણ નથી. તેમણે મારી આંખોમાંથી આંસુ સાફ કર્યા અને કહ્યું કે હું તને ક્યારેય એકલી નહીં છોડું. મારો પડછાયો હંમેશા જ તારી સાથે રહેશે. વામિકા, મારી એક વાત હવે ધ્યાનથી સાંભળ. તેમણે પૂરી તાકાત એકઠી કરી અને મારી તરફ જોયું. તેમની આંખોમાં ગુનાને કરવા અને માફીની એક એવી દાસ્તાન દેખાઈ રહી હતી જે અત્યાર સુધી અણકહી હતી. મેં જિંદગીમાં એક ખૂબ મોટો ગુનો કર્યો હતો. મેં લાલચમાં આવીને હીરા ઠુકરાવી દીધા અને પથ્થર પસંદ કરી લીધા. મેં એક સાચા પ્રેમનું ખૂન કર્યું હતું. હું આખી ઉંમર આ ગુનાની આગમાં બળતી રહી છું. તારા પપ્પા તેમનો શ્વાસ ફૂલવા લાગ્યો. મેં તેમને રોકવા માંગ્યા હતા કે તમે અત્યારે વાતો ન કરો, તમારો શ્વાસ ફૂલી રહ્યો છે.
તમારી તબિયત ઠીક નથી. જ્યારે ઠીક થઈ જશે તો ત્યારે આરામથી વાત કરી લઈશું. પરંતુ તેમણે માથું નામાં હલાવ્યું. નહીં, મને બોલવા દે બેટા, મારી પાસે વધુ સમય નથી. હું બસ એટલું કહેવા માંગુ છું કે મેં મારી વસિયત લખી દીધી છે. વકીલ સાહેબ કાલે આવશે. જે કંઈ પણ તેમાં લખેલું છે તેને મારી છેલ્લી ઈચ્છા સમજીને અપનાવી લેજે અને થઈ શકે તો આ કમનસીબ સ્ત્રીને માફ કરી દેજે બેટા. તેણે તારા બાપની જિંદગી બરબાદ કરી દીધી. હું એ વખતે તેમની વાતનો અસલી મતલબ નહોતી સમજી શકી. હું સમજી કે કદાચ તે પોતાની જુવાનીની કોઈ ભૂલનો ઉલ્લેખ કરી રહી છે જે કોઈ બીજા સાથે થઈ હશે. મેં રડતા કહ્યું કે મેં તમને માફ કરી દીધા. ઈશ્વર પણ તમને માફ કરશે. તમે ખૂબ સારા છો. તમે મને આટલો સહારો આપ્યો, મારું આટલું ધ્યાન રાખ્યું. મારા આ શબ્દો સાંભળીને તેમના ચહેરા પર એક વિચિત્ર શાંતિ ફેલાઈ ગઈ હતી. જાણે સદીઓ જૂનો કોઈ બોજ તેમની છાતી પરથી ઉતરી ગયો હોય. તેમના હોઠો પર એક હળવું સ્મિત આવી ગયું હતું. તેમણે પોતાની ઝાંખી આંખોથી છેલ્લીવાર મારો ચહેરો જોયો. કદાચ આ ચહેરામાં તેમને પોતાનો ખોવાયેલો પ્રેમ, પોતાનો વીતેલો સમય અને પોતાની પેઢી દેખાઈ રહી હતી. તેમણે એકદમ આંખો બંધ કરી લીધી અને ધીમેથી કહ્યું કે તનિષ, હું આવી રહી છું. આ શબ્દો એટલા ધીમા અવાજે નીકળ્યા હતા કે હું મુશ્કેલીથી જ સાંભળી શકી હતી. તેમની સાથે જ તેમની ગરદન મારા હાથ પર ઢીલી પડી ગઈ. તેમની આંખો પથ્થરની થઈ ગઈ અને ગરદન મારી તરફ ઢળી પડી. રૂમમાં હાજર મશીનની લાંબી બીપે એલાન કરી દીધું કે તે સ્ત્રી જે કરોડોની માલકીન હતી પરંતુ ભાવનાત્મક રીતે કંગાળ આ દુનિયાથી વિદાય થઈ ગઈ હતી. મેં તેમની છાતી પર માથું રાખીને ચીસ પાડી દીધી. મારો અવાજ આ હવેલીની દિવાલો સાથે અથડાઈને ગૂંજ્યો. બહાર આકાશમાં વાદળો જોરથી ગરજી રહ્યા હતા અને મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો હતો. જાણે કુદરત પણ આ અધૂરા પ્રેમ અને પસ્તાવાની મોત પર રડી રહી હોય. ઓલ્ડ એજ હોમનો સ્ટાફ દોડતો આવ્યો, પરંતુ હવે ત્યાં કરવા માટે કંઈ પણ નહોતું સિવાય રડવાના. હું ત્યાં જ તેમના બિસ્તર પાસે જમીન પર બેસી ગઈ. તેમનો હાથ હજુ પણ મારા હાથમાં જ હતો, પરંતુ હવે તેમાં તે જીવ નહોતો બચ્યો. મને એવું લાગી રહ્યું હતું કે જાણે મેં આજે ફરીથી પોતાના મા બાપને ગુમાવી દીધા. હું ફરીથી અનાથ થઈ ગઈ છું. મને નહોતી ખબર કે કાલે સવારે સૂરજ નીકળશે તો મારા માટે એક નવી પરીક્ષા લઈને આવશે. મને નહોતી ખબર કે જે સ્ત્રી માટે હું આટલું વધારે રડી રહી છું એ જ સ્ત્રી મારા વીતેલા સમયના આટલા દુઃખની જવાબદાર હતી, પણ હવે મારા ભવિષ્યનો પાયો પણ બની ગઈ હતી. એ વખતે તો બસ દુઃખ હતું અને અંધકાર હતો. એક એવી ખામોશી હતી જે મારા અસ્તિત્વને ઘડી રહી હતી. ઈશિકાજી પોતાના રાજ પોતાની છાતીમાં જ લઈને જઈ ચૂકી હતી, પરંતુ તે કાગળનો એક થપ્પો પાછળ છોડી ગઈ હતી જે મારી જિંદગીમાં ભૂકંપ લાવવાનો હતો. એ રાત્રે મેં તેમના ચહેરાને ધ્યાનથી જોયો. મોત પછી તેમના ચહેરા પરથી તે સખ્તાઈ અને તણાવ ખતમ થઈ ગયા હતા. તે ખૂબ જ વધારે શાંતિથી લાગી રહી હતી, જાણે એક લાંબા થાક પછી તે સૂઈ ગઈ હોય. ખૂબ જ વધારે શાંતિની ઊંઘ. મેં તેમના કપાળને ચૂમી લીધું અને ત્યાં જ તેમના કદમોમાં માથું રાખીને સૂઈ ગઈ. મને ખબર નહોતી કે આવનારી કાલ મારી જિંદગીનો સૌથી મોટો વળાંક સાબિત થશે. હમણાં તો હું માત્ર એક અનાથ છોકરી હતી જેને પોતાનો સાથ આપનારી સ્ત્રીને ગુમાવી દીધી હતી, અને તે જે હકીકતમાં મારી પોતાની દાદીની જગ્યાએ હતી. મારી સગી થનારી દાદી જો લાલચ વચ્ચે ન આવતી, મગર આ સચ્ચાઈ હજુ પડદામાં હતી અને એ પડદાના ઉઠાવવામાં બસ થોડા જ કલાકોની વાર બાકી હતી. જ્યારે વકીલ સાહેબ કવર લઈને આવવાના હતા જેમાં મારું નસીબ અને ઈશિકાજીનો કંઈક એકરાર લખેલો હતો. બહાર વરસાદ અટકવાનું નામ નહોતો લઈ રહ્યો અને અંદર મારા દિલનું મોસમ હંમેશા માટે બદલાઈ ચૂક્યું હતું. ઈશિકાજીની સફર ખતમ થઈ ગઈ, પણ મારી સફર તો કદાચ હવે શરૂ થઈ હતી. એ સફર જે સચ્ચાઈની કઠિન રાહ પરથી પસાર થઈને મને મારી અસલી ઓળખ સુધી લઈ જવાની હતી. પરંતુ આ સમયે રૂમમાં માત્ર મોતનો સન્નાટો અને મારા ડૂસકાનો અવાજ બાકી રહી ગયો હતો. આગલી સવારે જ્યારે સૂરજ નીકળ્યો તો તેના કિરણોમાં તે ગરમી અને રોશની બાકી નહોતી જે સામાન્ય દિવસોમાં તેનો હિસ્સો હોય છે, બલકે વાતાવરણમાં એક વિચિત્ર ઉદાસી છવાયેલી હતી, જાણે કુદરત પણ તેમના મરવા પર ખામોશ હોય. અને ઓલ્ડ એજ હોમની દરેક દિવાલ અને દરેક ઝાડ પર વેરાનપણું છવાયેલું હતું. રાતભરનો મુશળધાર વરસાદ હવે અટકી ચૂક્યો હતો, પણ દરેક વસ્તુ હજુ પણ ભીની અને ભેજવાળી હતી. હું આખી રાત ઈશિકાજીની લાશ પાસે બેસી રહી. મારી આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા અને હું એક પથ્થરની મૂર્તિ બનેલી હતી. મને એવું લાગી રહ્યું હતું કે જાણે હું ફરીથી અનાથ થઈ ગઈ છું. તેમના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ થઈ તો લોકોના આવવા જવાનો સિલસિલો શરૂ થઈ ગયો. મને આશ્ચર્ય થયું કે તે સ્ત્રી જે અહીં એટલી એકલી રહેતી હતી, તેમના અંતિમ સંસ્કારમાં શહેરની મોટી મોટી હસ્તીઓ, બિઝનેસ ટાઇકૂન અને સરકારી ઓફિસર બધા સામેલ થઈ રહ્યા હતા. આ બધું તેમની દોલત અને રુતબાની જ અસર હતી, પરંતુ તે બધાના ચહેરા પર તે દુઃખ નહોતું જે મારા દિલમાં હતું. તે બધા ઔપચારિકતા તौर પર આવ્યા હતા
અંતિમ સંસ્કાર પછી જ્યારે અમે પાછા ઓલ્ડ એજ હોમ પહોંચ્યા તો ત્યાંનું વાતાવરણ કંઈક ભારે થઈ ગયું હતું. મારું દિલ ઈચ્છી રહ્યું હતું કે હું કોઈ ખૂણામાં છુપાઈને રડવા લાગું, પણ હજુ કુદરતે મારા માટે એક વધુ પરીક્ષા તૈયાર કરી રાખી હતી. બપોરના સમયે એક કાળા રંગની ચમકતી ગાડી ઓલ્ડ એજ હોમના ગેટથી અંદર આવી. તેમાં આશરે 50 વર્ષનો માણસ નીચે ઉતર્યો, જેણે કાળો કોટ પહેરેલો હતો અને હાથમાં એક લેધરનો બ્રીફકેસ હતો. આ ઈશિકાજીના પારિવારિક વકીલ અને એડવોકેટ આર્યન હતા. તેમના ચહેરા પર ગંભીરતા અને આંખોમાં એક ઊંડું રહસ્ય છુપાયેલું હતું. તે સીધા ઇન્ચાર્જની ઓફિસમાં ગયા અને થોડી વાર પછી મને ત્યાં બોલાવવામાં આવી. જ્યારે હું ઓફિસમાં દાખલ થઈ તો વકીલ સાહેબે મને ધ્યાનથી જોઈ. તેમની નજરોમાં એક વિચિત્ર ઓળખ હતી, જાણે તે મને પહેલાંથી જાણતા હોય અથવા તો મારી રાહ જોઈ રહ્યા હોય. રૂમમાં ઇન્ચાર્જ સ્ત્રી પણ હાજર હતી, જે ખૂબ જ વધારે પરેશાન લાગી રહી હતી. વકીલ સાહેબે ઈશારો કર્યો અને હું ખુરશી પર બેસી ગઈ. મારા દિલના ધબકારા વધી રહ્યા હતા અને મને લાગ્યું કે કદાચ મારે હવે અહીંથી જવું પડશે, કારણ કે મારી સાથે રહેનારી તે નથી રહી. એડવોકેટ આર્યન વાત શરૂ કરી દીધી. વામિકાજી, હું ઈશિકાજીનો કાનૂની સલાહકાર અને તેમનો જૂનો પારિવારિક મિત્ર છું. છેલ્લા 30 વર્ષોથી હું તેમના બધા કાનૂની મામલાઓને જોતો આવી રહ્યો છું, પરંતુ જે વસિયત અને જે જવાબદારી તે મને કાલે રાત્રે સોંપીને ગઈ એવી મિસાલ મેં મારી પૂરી જિંદગીમાં નથી જોઈ. તેમણે બ્રીફકેસ ખોલ્યો અને તેમાંથી એક મહોર મારેલું બંધ કવર અને એક વાદળી રંગવાળી ફાઇલ કાઢી અને રૂમમાં બિલકુલ શાંતિ હતી. માત્ર કાગળ ઉથલાવવાનો અવાજ આવી રહ્યો હતો. ઈશિકાજી એક ખૂબ જ વધારે અમીર સ્ત્રી હતી. તેમના પતિનું મૃત્યુ 20 વર્ષ પહેલાં થઈ ગયું હતું અને તે નિસંતાન હતી. તેમનું કોઈ સંતાન નહોતું. તેમની મિલકતમાં ડિફેન્સના 2 બંગલા, એક કોમર્શિયલ પ્લોટ, 3 ફેક્ટરીના શેર્સ અને બેંકમાં કરોડો રૂપિયાનું કેશ સામેલ છે. તે સિવાય તેમના ખાનદાની ઘરેણાં જે ઘણી પેઢીઓથી ચાલતા આવે છે, તેની માલિકી અલગ છે. હું આશ્ચર્યથી બધું સાંભળી રહી હતી. તે આ બધું મને કેમ જણાવી રહ્યા છે? મારે આ દોલતના ઢગલા સાથે શું લેવા દેવા? ભલા હું તો એક બેઘર છોકરી હતી જેને તેમને રહેવા માટે જગ્યા આપી હતી. વકીલ સાહેબે એક ક્ષણ રોકાઈને મારી તરફ મારી આંખોમાં જોતા તે જૂનો ગુંજરાવ મારી બાકીની જિંદગીમાં સંભળાવવાનો હતો. વામિકાજી, ઈશિકાજીએ પોતાના પૂરા હોશો હવાસમાં વિના કોઈ દબાણના પોતાની આ બધી મિલકત, બેંક બેલેન્સ અને ઘરેણાં તમારા અને તમારા પેટમાં ઉછરી રહેલા બાળકના નામે કરી દીધા છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. ઇન્ચાર્જ સ્ત્રીના મોઢામાંથી એકદમ ચીસ નીકળી ગઈ અને તે આશ્ચર્યથી મોઢા પર હાથ રાખીને રહી ગઈ. હું મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ. આ ભલા કેવી રીતે થઈ શકે છે? હું તો તેમના માટે એક અજાણી સ્ત્રી હતી, એક નોકર હતી. તે મને આટલી મોટી દોલત ભલા કેમ આપીને ગઈ? નહીં, આ બધું ખોટું છે. હું અહીં આ નહીં રાખી શકું. મારું મગજ ચક્કર ખાઈને રહી ગયું હતું. મને સમજ નહોતું આવી રહ્યું કે કોઈ અજાણ્યા પર આટલું મહેરબાન ભલા કેવી રીતે થઈ શકે છે. વકીલ સાહેબે મને બેસવાનો ઈશારો કર્યો અને કહ્યું કે બેસી જાઓ બેટી. આ કોઈ ભાવનાત્મક નિર્ણય નહોતો. આ સમજી વિચારીને કરવામાં આવેલો નિર્ણય હતો અને તેની પાછળ ખૂબ મોટું કારણ છે. એક એવું રહસ્ય છે જે ઈશિકાજીએ મરતા દમ સુધી છુપાવી રાખ્યું, પરંતુ હવે તે ઈચ્છતી હતી કે તમને બધું સાચું ખબર પડી જાય. તેમણે તે મહોર મારેલું બંધ કવર મારી તરફ વધાર્યું, જેના પર ધ્રુજતા હાથોથી મારું નામ લખેલું હતું. આ ખત તેમણે જ મને આપ્યો હતો અને કહ્યું હતું કે આ માત્ર અને માત્ર તમે વાંચજો. આમાં તમારા દરેક સવાલોનો જવાબ લખેલો છે. મેં ધ્રુજતા હાથોથી તે કવર લીધું અને તેને ખોલતી વખતે મારા હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. અંદરથી સુગંધવાળો કાગળ પણ નીકળ્યો, જેના પર આંસુઓના ડાઘ હતા. આ ઈશિકાજીની છેલ્લી વાતો હતી જે તે મારી સાથે કરવા માંગતી હતી. મેં વાંચવાનું શરૂ કરી દીધું અને જેમ જેમ હું તે બધું વાંચતી જઈ રહી હતી, મારી અંદર કંઈક તૂટતું જઈ રહ્યું હતું અને વીતેલા સમયનું એક દર્દનાક દ્રશ્ય મારી આંખો સામે રોશન થતું ગયું. મારી વહાલી વામિકા, જો તું આ ખત વાંચી રહી છો તો તેનો મતલબ એ જ છે કે હું મારા ગુનાઓને બોજ લઈને આ દુનિયામાંથી જઈ ચૂકી છું. તું ચોક્કસ હેરાન હોઈશ કે મેં મારી જિંદગીભરની બધી કમાણી એક એવી છોકરીના નામે કેમ કરી દીધી જેને હું માત્ર થોડા મહિનાઓથી જાણતી હતી. પણ સાચું તો એ છે કે વામિકા, હું તને ત્યારથી જાણું છું જ્યારે તું જન્મી પણ નહોતી. હું તને ત્યારથી જાણું છું જ્યારે તું તારા બાપની આંખોમાં એક સપનાની જેમ વરસતી હતી. તે મને પૂછ્યું હતું ને કે હું તારા પપ્પા તનિષને કેવી રીતે જાણું છું. તો સાંભળ, હું જ તે બદનસીબ સ્ત્રી છું જે તારા બાપની પહેલી મંગેતર હતી. અમે બાળપણમાં રમી કૂદીને સાથે મોટા થયા હતા. તારા પપ્પાનો બાળપણનો પ્રેમ હતી. હું જ તે સ્ત્રી હતી જેની સાથે તેમણે બાળપણમાં ઢીંગલા ઢીંગલીના લગ્ન પણ રચ્યા હતા અને જુવાનીમાં જીવવા મરવાની કસમ ખાધી હતી. અમે એકબીજાના આત્માનો હિસ્સો હતા
તનિષ માત્ર મારો મંગેતર નહીં, તે મારી ખુદ દુનિયા હતો. પણ પછી મારી જિંદગીમાં એક એવો વળાંક આવ્યો, દોલતની પરીક્ષા. મારા મમ્મી પપ્પાએ મને ડરાવી કે તનિષ તો એક ગરીબ મ્યુઝિશિયન છે, તે તને આખી જિંદગી ભૂખી મારી નાખશે, તે તને ક્યારેય તે સગવડ નહીં આપી શકે જે એક સુંદર છોકરીનો હક હોય છે. જો કે હતું તો આ કડવું સત્ય, જેને હું ઈચ્છતી પણ અવગણી નહોતી શકતી. કારણ કે પ્રેમથી પેટ નથી ભરાતું, તેના માટે પૈસા જોઈએ. અને એ વખતે તનિષનો કોઈ પોતાનો ધંધો, કોઈ જિંદગીનો મકસદ કંઈ પણ નહોતું. આ દરમિયાન મારા માટે એક ખૂબ મોટા અમીર શેઠનું રિશ્તું આવ્યું હતું. તેની દોલતની ચમકે મારી આંખોને આંજી નાખી. હું કાચી ઉંમરની હતી અને સગવડોની ખૂબ વધારે ભૂખી હતી. મેં તનિષના પ્રેમને, તેની વફાને અને તેના આંસુઓને ઠુકરાવી દીધા. અને મને યાદ છે કે તે વરસાદની રાત જ્યારે મેં તેને છેલ્લી વાર મળવા માટે બોલાવ્યો હતો, તેને કહ્યું હતું કે હું ગરીબીની જિંદગી નથી વિતાવી શકતી. તે મારી વાતોથી રડ્યો નહોતો, બસ તેને પોતાની તે વાયોલિન તોડી નાખી હતી જે તેને જીવથી પણ વધારે વહાલી હતી. અને કહ્યું હતું, પણ ઈશિકા, યાદ રાખજે, સુકૂન મહેલોમાં નથી મળતું, સુકૂન પ્રેમમાં હોય છે. મેં તેની વાતને દીવાનાની વાતો સમજી અને તેને છોડીને ચાલી આવી હતી. મેં એક અમીર માણસ સાથે લગ્ન કરી લીધા. મારી પાસે દુનિયાની દરેક સગવડ આવી ગઈ હતી, મોટી ગાડીઓ, બંગલા, નોકર ચાકર, બધું જ. પણ તનિષની બદદુઆ અથવા કદાચ તેની તૂટેલી મોહબ્બતની આહ મારી સાથે ચાલી આવી હતી. મેં જે સુકૂન માટે તેને છોડી દીધો હતો, તે સુકૂન જ મારાથી હંમેશા માટે રિસાઈ ગયો. મારો પતિ એક અય્યાસ અને અત્યાચારી માણસ નીકળ્યો. આના માટે હું માત્ર એક સજાવટની ઢીંગલી જ હતી. અને સૌથી મોટી સજા મને કુદરતે આપી કે મારો ખોળો હંમેશા માટે જ વેરાન કરી દેવામાં આવ્યો. હું સંતાન માટે તરસી રહી. ખૂબ વધારે બાધાઓ માની, ડૉક્ટરના ચક્કર પણ લગાવ્યા, પરંતુ ઈશ્વરે મારા નસીબમાં મમતા નહોતી લખી. કદાચ આ વાતની સજા હતી કે મેં સાચા પ્રેમનું ખૂન કરી દીધું. મેં ઘણીવાર કોશિશ કરી હતી કે હું તનિષથી માફી માંગી લઉં, તેની મદદ કરી દઉં, પરંતુ મને ખબર પડી કે તેણે મારાથી નફરતમાં પોતાનું શહેર છોડી દીધું અને ક્યાંક બીજે રહેવા લાગ્યો. મેં મારા જાસૂસો દ્વારા તેનું સરનામું પણ કઢાવ્યું, તો ખબર પડી કે તે ખૂબ લાચારીની હાલતમાં અમદાવાદમાં રહી રહ્યો છે અને તેણે લગ્ન કરી લીધા. મારી હિંમત ન થઈ કે હું તેની સામે જાઉં. પછી થોડા વર્ષો બાદ ખબર મળી કે તે ગરીબી અને બીમારી સામે લડતા જ મરી ગયો. એ દિવસે હું પહેલીવાર જી ભરીને રડી હતી. મને લાગ્યું કે હવે હું ક્યારેય માફી નહીં માંગી શકું. હું મારી દોલતના ઢગલા પર બેઠેલી સાપની જેમ પહેરો આપતી રહી, પરંતુ અંદરથી ખોખલી થઈ ગઈ હતી. પછી તે રાત્રે જ્યારે ઓલ્ડ એજ હોમની વાન તને બેભાન હાલતમાં લઈને આવી અને મેં તને જોઈ તો મારું દિલ જોરથી ધડકી ગયું હતું. તારી આંખો બિલકુલ જ તનિષ જેવી હતી, એ જ દર્દ, એ જ માસૂમિયત. અને જ્યારે તે મને જણાવ્યું કે તું તનિષની દીકરી છો અને તે વાયોલિન વગાડતો હતો, તે એક મ્યુઝિશિયન હતો, તો મને લાગ્યું કે ઈશ્વરે મને માફીની એક છેલ્લી તક આપી દીધી. વામિકા, મારી દીકરી, આ મિલકત, આ દોલત, આ બધું જ અસલમાં તારો જ હક છે. આ તે કિંમત છે જે તારા બાપે પોતાની ખુશીઓની કુરબાની આપીને દીધી હતી. મેં તેનાથી તેની જિંદગી છીનવી લીધી હતી. તેથી હું મારી આખી જિંદગીની કમાણી તેની દીકરીને પાછી આપી રહી છું. કોઈ ઉપકાર નથી, આ ઋણ છે. આ પોતાની ભૂલને સુધારવાની એક સોનેરી તક છે. મને ખબર છે કે દોલતથી તારા બાપ પાછા તો નથી આવી શકતા બેટા. તારું બાળપણ જે ગરીબીમાં વીત્યું છે પાછું નથી આવી શકતું, પરંતુ કદાચ આ દોલતથી તારા આવનારા બાળકનું ભવિષ્ય સુરક્ષિત થઈ જશે. કદાચ આ રીતે તનિષની આત્માને થોડુંક સુકૂન મળી જશે કે તેની દીકરી હવે રસ્તાઓ પર નહીં રજડે. મેં તારાથી મારા ગુનાઓની માફી માંગી છે. હું જાણું છું કે હું તારી દાદી બનવાને લાયક તો નહોતી, પણ મેં છેલ્લા સમયે તને પોતાની પોતરી જ સમજી. આ લોહીના સંબંધને અપનાવી લેજે બેટા, જે મેં લાલચની ભેટ ચડાવી દીધો હતો. મારી છેલ્લી ઈચ્છા એ જ છે કે તું તારા બાળકને એક સારો માણસ બનાવજે અને તેણે જણાવજે કે પ્રેમમાં દોલતથી મોટી તાકાત હોય છે. અલવિદા તારી ગુનેગાર ઈશિકા. ખત ખતમ થયો તો મારા આંસુ કાગળ પર જ ટપકી રહ્યા હતા. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. રૂમમાં એક એવો સન્નાટો છવાયેલો હતો જાણે સમય રોકાઈ ગયો હોય. મારી અંદર જજ્બાતોનું એક તોફાન ઉઠવા લાગ્યું હતું. ગુસ્સો, નફરત, પ્રેમ, દયા અને આઘાત બધું એક સાથે જ હુમલો કરવા લાગ્યા હતા. એક ક્ષણ માટે મને ખૂબ વધારે નફરત મહેસૂસ થઈ અને તે સ્ત્રીથી જેણે મારા પપ્પાને તોડી નાખ્યા હતા, જેના કારણે અમે આખી જિંદગી ગરીબી જોઈ હતી. જો આ સ્ત્રી મારા પપ્પાને ન છોડતી તો કદાચ આજે તે જીવતા હોત, કદાચ મારું બાળપણ અલગ હોત. મારું દિલ ઈચ્છ્યું કે હું આ વસિયતને ફાડીને ફેંકી દઉં અને ચીસ પાડીને કહું કે મને તમારી આ દોલત નથી જોઈતી જેનો પાયો મારા બાપની લાશ પર રાખવામાં આવ્યો છે.
હું વકીલની સામે ઊભી થઈ ગઈ હતી અને મારો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે બેટી, ગુસ્સો કરવો તારો હક છે, પણ ઠંડા દિલથી વિચાર કે ઈશ્વરે તને એક તક આપી છે કે તું તારી પેઢીનું નસીબ બદલી શકે. ઈશિકાજીએ તારાથી માફી માંગી છે અને આમ પણ માફ કરવાવાળો તો ઈશ્વરને ખૂબ વહાલો હોય છે. તેમણે પોતાની ભૂલ માની લીધી અને પોતાનું બધું તારા કદમોમાં નાખી દીધું. શું તારા પપ્પા હોત તો તેમને માફ ન કરત? વકીલની આ વાતે મને હચમચાવી ને મૂકી દીધી. પપ્પા હોત તો જરૂર માફ કરી દેત. પપ્પાના તે શબ્દો મારા કાનોમાં ગૂંજી ગયા, જે તેમણે મરતી વખતે પણ મને કહ્યા હતા કે વામિકા, દિલમાં નફરતનો બોજ લઈને ન જીવતી. કોઈ માફી માંગે તો તેને માફ કરી દેજે. મારો ગુસ્સો આંસુઓમાં વહી ગયો. હું ખુરશી પર પડી ગઈ અને ધ્રુસકે રડવા લાગી. આ દોલત મારા માટે ખુશીનું કારણ નહોતી, પરંતુ મારા બાપના દુઃખની ભરપાઈ હતી. મેં તે ખતને મારી છાતી સાથે લગાવી લીધો. મને અહેસાસ થયો કે તે પણ કેટલી મોટી તકલીફમાં હતી. તેમણે મહેલોમાં રહીને પણ કાંટા પર જિંદગી વિતાવી હતી. તે ગુનેગાર હતી, પરંતુ તે બેકસૂર પણ હતી, પોતાની જ વશની, અને આખરે તે મારી પોતાની હતી, મારા પપ્પાની મંગેતર. પપ્પાનો પ્રેમ. વકીલ સાહેબે મને પાણી પીવડાવ્યું અને કાનૂની કાર્યવાહી પૂરી કરવા માટે કાગળ આગળ વધાર્યા. મેં ધ્રુજતા હાથોથી તે કાગળ પર સહી કરી દીધી. તે સહીની સાથે જ હું વામિકા, જે કાલ સુધી રસ્તાઓ પર ભીખ માંગતી હતી, હવે કરોડોની માલકીન બની ગઈ હતી. પણ હું જાણતી હતી કે આ દોલત મારા માટે નહીં, મારા પેટમાં ઉછરી રહેલા આ માસૂમ બાળક માટે છે, જેને હું તે બધું જ આપીશ જે મને નથી મળી શક્યું. વકીલ સાહેબે મને જણાવ્યું કે ઈશિકાજીએ વસિયતમાં એ પણ લખ્યું છે કે તેમની મિલકતમાં એક ખાસ સેટ પણ છે, જે તેમણે પોતાની અને તનિષની શાદી માટે બનાવડાવ્યો હતો, પણ પહેરી શકી નહોતી. તે ઈચ્છતી હતી કે તે સેટ હું મારી પાસે રાખું. ઇન્ચાર્જે મને ગળે લગાવી લીધી અને રડતા મને અભિનંદન આપ્યા, પણ મને કોઈ ખુશી મહેસૂસ નહોતી થઈ રહી. બસ એક ભારે જવાબદારીનો અહેસાસ હતો. કાર્યવાહી પૂરી થયા પછી વકીલ સાહેબ તો ચાલ્યા ગયા અને હું એકલી રૂમમાં બેસી રહી અને બારીથી બહાર આકાશને જોતી રહી. વરસાદ પછી આકાશ હવે સાફ થઈ ગયું હતું અને એક હળવી રોશની હતી. મેં મારા પેટ પર હાથ રાખતા મારા દીકરાને કહ્યું કે બેટા, કે તને ગરીબી નહીં જોવી પડે. તારી દાદીએ તારા માટે ઘણું બધું છોડ્યું છે, પણ હું તને શીખવાડીશ કે અસલી દોલત માણસનું ચારિત્ર અને પ્રેમ હોય છે. તે સબક જે ઈશિકાજીએ મરતી વખતે શીખ્યો, હું તને જિંદગીની શરૂઆતમાં જ શીખવાડીશ. થોડા દિવસ પછી હું ઈશિકાજીના બંગલામાં શિફ્ટ થઈ ગઈ હતી. તે બંગલો જે હવે મારો હતો, ત્યાંના જૂના નોકરે મને પોતાની નવી માલકીન તરીકે આવકારી. હું સૌથી પહેલાં તેમના રૂમમાં ગઈ. ત્યાં દિવાલ પર એક મોટી તસવીર લાગેલી હતી, જેમાં તે પોતાની જુવાનીમાં ખૂબ જ વધારે સુંદર લાગી રહી હતી. મેં તે તસવીરને ઉતારી અને ત્યાં મારા પપ્પાની તસવીર લગાવી દીધી. પછી મેં તેમની તસવીરને પપ્પાની તસવીર સાથે ટેબલ પર રાખી દીધી. બંને વિખૂટા પડેલા પ્રેમીઓ હવે એકસાથે છે, ઓછામાં ઓછું તસવીરોમાં તો સાથે છે. હું અવારનવાર વિચારતી કે નસીબની રમત કેટલી વધારે વિચિત્ર હોય છે. એક સ્ત્રીએ ગરીબીથી ડરીને પ્રેમને ઠુકરાવી દીધો અને આ પ્રેમની નિશાનીને એ જ દોલતની વારસદાર બનીને મળ્યો. દોલત ફરીને ત્યાં જ આવી ગઈ જ્યાં તેને હોવું જોઈતું હતું, પરંતુ આ સફરમાં બે જિંદગીઓ ખાખ થઈ ગઈ. હું હવે પપ્પા અને ઈશિકાજીની આત્માની શાંતિ માટે પૂજા કરતી રહું છું. કદાચ તે બંને ઉપરથી જોઈને ખુશ થતા હશે. મેં ઈશિકાજીને માફ કરી દીધા, કારણ કે હું જાણું છું કે માફ કરી દેવું તેનાથી માણસનું પોતાનું દિલ હળવું થઈ જાય છે. હવે હું ઓલ્ડ એજ હોમની સૌથી મોટી દાતા છું. હું નથી ઈચ્છતી કે કોઈ બીજું કોઈની એકલતામાં મરે અથવા તો કોઈ બીજી વામિકા રસ્તાઓ પર રજડે. આજ મારું છેલ્લું કામ છે અને આજ મારો વાર્તાનો અંત થઈ ચૂક્યો હતો, પરંતુ જિંદગીની નવી શરૂઆત હવે થઈ હતી. એવી શરૂઆત જેમાં દુઃખ તો હતો, પણ હવે આશાની રોશની પણ હતી, અને સૌથી વધીને હવે મારી પાસે એક ઓળખ હતી. હું હવે ભિખારણ નહોતી. હું તનિષની દીકરી અને ઈશિકાજીની પોતરી હતી, અને હું મારા દીકરાને સમયના ઘાને પોતાની તાકાત બનાવીને જીવવાનું હુનર શીખવાડી ચૂકી હતી, અને હું મારા દીકરાને સમયના ઘાને પોતાની તાકાત બનાવીને જીવવાનું હુનર શીખી ચૂકી હતી. વકીલ સાહેબના ગયા પછી પણ ઓલ્ડ એજ હોમ અને પછી બંગલાની દિવાલોમાં એક વિચિત્ર ખામોશી છવાયેલી રહી, જાણે દરેક વસ્તુ મને જોઈને પૂછી રહી હોય કે હવે શું થશે. દોલત આવી જવાથી જિંદગી સફળ નથી થઈ જતી, આ વાત મને સમજાઈ ગઈ હતી. ઈશિકાજીના મોત પર બરાબર 7મા દિવસે પહેલી દસ્તક થઈ. હું ડ્રોઈંગ રૂમમાં બેઠી હતી. હાથમાં પપ્પાની જૂની તસવીર હતી. જ્યારે જ ગેટ પર ગાડીઓનો અવાજ આવ્યો, એક નહીં, બે નહીં, 3 મોટી ગાડીઓ, કાળા કાચ, ચમકતું લોખંડ, અને તેમની સાથે ઉતરેલો ઘમંડ જૂનો નોકર દોડતા આવ્યા અને જણાવ્યું, માલકીન, થોડા લોકો આવ્યા છે, આપને મળવા માંગે છે. માલકીન, આ શબ્દ હવે પણ મારા કાનોમાં અજાણ્યો લાગતો હતો. મેં દુપટ્ટો ઠીક કર્યો
અને દિલને મજબૂત કરીને બહાર આવી. સામે 4 લોકો ઊભા હતા. એક આધેડ ઉંમરની સ્ત્રી, ભારે ઘરેણાથી લદાયેલી, જેની આંખોમાં દુઃખ નહીં, માત્ર હિસાબ હતો. 2 મર્દ મોંઘા સૂટમાં, જેમના ચહેરા પર સ્મિત ઓછું અને ઘમંડ વધારે હતો. અને ચોથો એક એવો માણસ જેની આંખો મને શરૂઆતથી ખોટી લાગી રહી હતી. તો તમે છો વામિકા? એક સ્ત્રીએ એવી રીતે પૂછ્યું જાણે મારું નામ નહીં, કોઈ ભૂલ બોલી રહી હોય. જી, મેં કહ્યું, હું જ છું. તો તે હસી. કમાલ છે. ઈશિકાએ તો અમને જણાવ્યું નહોતું કે તેમણે ઓલ્ડ એજ હોમથી કોઈ છોકરીને દત્તક લઈ લીધી. તેના શબ્દોમાં દત્તક લેવાની વાત નહીં, સોદો દેખાઈ રહ્યો હતો. હું સમજી ગઈ. આ લોકો શોક મનાવવા નહોતા આવ્યા, આ લોકો પોતાનો હિસ્સો લેવા આવ્યા હતા. અંદર બેસતા જ વાત શરૂ થઈ ગઈ. જુઓ, એક મર્દે ફાઇલ ખોલતા કહ્યું કે અમે ઈશિકાના સસરાવાળાઓમાંથી છીએ અને બિઝનેસમાં પાર્ટનર પણ રહ્યા છીએ. આ મિલકત એમ જ કોઈ અનાથ છોકરીને આપી દેવામાં આવે, આ કાયદાકીય રીતે સાચું નથી. ત્યારે જ મારા પેટમાં હળવી હલચલ થઈ. મેં અજાણતા પેટ પર હાથ રાખી દીધો. હું અનાથ નથી, મેં ધીમા પરંતુ સ્પષ્ટ અવાજમાં કહ્યું. હું તનિષની દીકરી છું. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. એ જ નામ જેણે તેમની ઊંઘ ઉડાવવાની હતી. તનિષ બીજા માણસે ત્રાસી સ્મિત સાથે કહ્યું, અરે એ જ ગરીબ મ્યુઝિશિયન. મારા સબ્રની છેલ્લી દોર તૂટવા લાગી. એ જ સંબંધ, મેં કહ્યું, જે આપ લોકોનો ક્યારેય નહોતો, દિલનો સંબંધ. તે લોકોએ ઘણી વાત કરી. પછી તેમના ગયા બાદ મને પહેલીવાર અહેસાસ થયો કે આ બંગલો, આ દોલત, આ નામ, બધું મને બચાવવા માટે નહીં, ઘેરવાવાળા છે. એ જ સાંજે વકીલ આર્યનનો ફોન આવ્યો. બેટી, તેમના અવાજમાં ચિંતા હતી. મને અંદાજો હતો કે આવું થશે. તેમણે કોર્ટમાં કેસ નાખી દીધો છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. તો શું તે બધું મારાથી છીનવી લેશે? જો તું ડરી ગઈ તો હા, કદાચ તે સફળ થઈ જાય. તેમણે સાફ કહ્યું, કાયદો કાગળ જુએ છે, પરંતુ જજ માણસ હોય છે. તારે માત્ર વારસદાર નહીં, હકદાર બનવા માટે ઊભા રહેવું પડશે. એ રાત્રે હું સૂઈ ન શકી. પપ્પાનો ચહેરો આંખો સામે હતો. તેમની તૂટેલી વાયોલિન, ઈશિકાજીની ધ્રુજતી આંગળીઓ અને મારા પેટમાં ઉછળતું તે માસૂમ, જેના માટે આ લડાઈ માત્ર દોલતની નહીં, તેના ભવિષ્યની હતી. બીજા દિવસે પહેલીવાર હું ખુદ કોર્ટ ગઈ. સાધારણ સાડી પહેરી, વિના કોઈ ઘરેણાના. હું નહોતી ઈચ્છતી કોઈ એ કહે કે મેં દોલતનો દેખાડો કર્યો. કોર્ટ રૂમમાં જ્યારે જજે મને પૂછ્યું કે આપ આટલી મોટી મિલકત કેમ લેવા માંગો છો, મેં સીધો જવાબ આપ્યો કે હું લેવા નહોતી માંગતી, પરંતુ જો હું આ છોડી દઉં તો એ સાબિત થઈ જશે કે ગરીબ માણસ પોતાનો હક સંભાળવાને લાયક નથી હોતો. રૂમમાં ગણગણાટ શરૂ થઈ ગયો. આ મિલકત મારા પપ્પાના સપનાઓની કિંમત છે. મારો અવાજ ભારે થઈ ગયો અને હું તે કિંમત એમ જ કોઈ લાલચના હવાલે નથી કરી શકતી. વકીલ સાહેબે ઈશિકાજીનો ખત કોર્ટમાં વાંચીને સંભળાવ્યો. દરેક લીટીની સાથે તે મારી વિરુદ્ધ હતા. તેમના ચહેરા ઉતરતા ચાલ્યા ગયા. જ્યારે જજે હથોડો વગાડીને કહ્યું, વસિયત ઠીક છે, તો મારી અંદર કંઈક તૂટીને સાંજ થઈ ગયું. હું જીતી ગઈ હતી, પરંતુ એ દિવસે સમજી ગઈ હતી કે આ જીત મારા કાગળોની ન હતી. એ અસલી લડાઈ હવે શરૂ થવાની હતી. એક એવી છોકરીની જે રસ્તાઓ પરથી ઉઠીને સત્ય અને સબ્ર સાથે દુનિયાની સામે ઊભી હતી. કોર્ટની તારીખો ખતમ થઈ ગઈ હતી. ચુકાદાનો ગુંજરાવ પણ ધીરે ધીરે શાંત થઈ રહ્યો હતો. પરંતુ મારી અંદર જે હલચલ હતી તે દરરોજ વધતી જઈ રહી હતી. આ હલચલ કોઈ ડરની નહોતી. આ મારી અંદર ઉછરી રહેલી એક જિંદગીની હતી. ડૉક્ટરે કહ્યું હતું કે મારે ખૂબ વધારે સાવધાની રાખવી પડશે. ટેન્શન નથી લેવાનું, થાક વધારે ન લાગે. હું રડું નહીં, બધું જ બાળક પર અસર કરી શકે છે. હું મનોમન હસી પડી હતી. ટેન્શન ન લઉં. જે સ્ત્રીએ આખી જિંદગી રસ્તાઓ પર કાપી હોય, જે એક ઝટકામાં કરોડોની વારસદાર બની ગઈ હોય, જે હમણાં જ પોતાના પપ્પા અને દાદીના સત્યમાંથી પસાર થઈ હોય, તે ભલા કેવી રીતે ન લે? રાતો હવે વધુ લાંબી થઈ ગઈ હતી. જે હમણાં જ પોતાના પપ્પાના સત્યમાંથી પસાર થઈ હોય, તે ભલા કેવી રીતે ન લે? રાતો હવે લાંબી થઈ ગઈ હતી. એક દિવસ અરીસાની સામે ઊભા રહીને મેં મારી જાતને જોઈ. મોંઘા કપડાં હતા, મોટો ઓરડો હતો, પરંતુ આંખોમાં એ જ જૂની વામિકા હતી, ડરેલી, એકલી. મને અચાનક અહેસાસ થયો કે હું મારા બાળક માટે સૌથી પહેલાં એક મજબૂત માં બનવા માગું છું, માત્ર એક અમીર માં નહીં. મેં નિર્ણય કર્યો કે હું મારા ડરથી ભાગીશ નહીં, તેનો સામનો કરીશ. આવતા અઠવાડિયે હું પહેલીવાર એકલી મંદિર ગઈ. ના કોઈ નોકર સાથે હતો, ના ડ્રાઈવર, માત્ર હું અને મારું બાળક, જે જમીન પર બેસીને આંખો બંધ કરી લીધી. ભગવાન, મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં જિંદગીમાં ઘણું બધું ગુમાવ્યું છે, પોતાના મા બાપ, પોતાનું ઘર અને પોતાની ઓળખ. હવે બસ આને ન છીનવતા. મારા પેટમાં હળવી હલચલ થઈ. કદાચ પહેલીવાર મારા બાળકને મને મારી વાતનો જવાબ આપ્યો હતો. એ દિવસે હું રડી નહીં. પહેલીવાર મને લાગ્યું કે હું એકલી નથી. જેમ જેમ મહિના વધતા ગયા, મારો સંબંધ આ બાળક સાથે વધુ ઊંડો થતો ચાલ્યો ગયો. હું તેની સાથે વાતો કરવા લાગી હતી. મને ખબર છે, હું અવારનવાર કહેતી કે તારા નાના ખૂબ સારા માણસ હતા. તે વાયોલિન વગાડતા હતા. જો તે હોત તો ખૂબ ખુશ હોત.
પછી ડિલિવરીનો દિવસ અચાનકથી આવી ગયો. હોસ્પિટલની સફેદ દિવાલો, તેજ લાઇટ અને મશીનોના અવાજો બધું જ મને ડરાવી રહ્યું હતું. ડૉક્ટરે કહ્યું કે હિંમત રાખો. મેં આંખો બંધ કરી. પપ્પાનો ચહેરો સામે આવી ગયો. ઈશિકાજીનું ધ્રુજતું સ્મિત યાદ આવી ગયું અને પછી એક જોરથી રડવાનો અવાજ ગૂંજ્યો. એ રડવામાં મારી આખી જિંદગી ઓગળી ગઈ હતી. જ્યારે નર્સે બાળકને મારા ખોળામાં રાખ્યું તો મારા શ્વાસ રોકાઈ જવા ગયા. તે નાનકડો ચહેરો, બંધ આંખો અને એ જ માસૂમિયત જે પપ્પાની આંખોમાં થતી હતી. દીકરો થયો છે, નર્સે કહ્યું. હું કંઈ બોલી ન શકી, બસ તેના કપાળને ચૂમી લીધું. એ પળે મને સમજાઈ ગયું કે મારી જિંદગી હવે બે ભાગમાં વહેંચાઈ છે. દીકરાના આવતા પહેલાં અને તેના આવ્યા પછી મેં તેનું નામ અન્વિત રાખ્યું, કારણ કે તે મારી તૂટેલી કાલ અને સંભળાતી કાલનું જોડાણ હતું. હવે મારી આવનારી સવાર બદલાઈ ગઈ હતી. મોંઘા પડદાઓમાંથી આવતો તડકો તેના ચહેરા પર પડતો અને હું તેને કલાકો સુધી નિહાળી રહેતી. ક્યારેક ડર ફરીથી પાછો આવતો. જો હું સારી માં ન બની શકી તો, જો હું પણ કોઈ દિવસ તૂટી ગઈ તો પછી અન્વિત પોતાની આંગળીઓ મારી આંગળીઓમાં જકડી લેતો અને મારો ડર ઓગળી જતો. મેં એ દિવસે નક્કી કરી લીધું હતું કે આ બાળક મારા ડરનો વારસદાર નહીં બને, મારી હિંમત બનશે. હું તેને એ નહીં શીખવાડીશ કે દુનિયા માત્ર અમીરોની હોય છે. હું તેને એ શીખવાડીશ કે દુનિયા માણસોથી બને છે. અને દરરોજ રાત્રે જ્યારે હું તેને સુવડાવતી, હું મનોમન કહેતી કે તું મારી બીજી શરૂઆત છો અને આ વખતે હું હાર નહીં માનું. અન્વિત આવ્યા પછી મારું ઘર ભરાઈ ગયું હતું. મેં શીખ્યું કે દોલત જો સાચા હાથોમાં ન જાય તો ઝેર બની જાય છે, અને જ્યારે એ જ દોલત કોઈ તૂટેલા બાળકના હાથમાં એક વાયલિન જેવી બની જાય તો આશીર્વાદ બની જાય છે. વાર્તા અહીં જ ખતમ થાય છે, પરંતુ સફર નહીં, કારણ કે હવે હું માત્ર વામિકા નથી, હું તનિષની દીકરી છું અને આજ મારી અસલી વિરાસત છે. હું એ જ કહેવા માંગીશ કે પૈસા જો લાલચથી મળે તો દુઃખ આપે છે, અને જો સાચા દિલ અને ભૂલ સુધારવાથી આવે તો ભલાઈ કરે છે. માફ કરવું માણસને કમજોર નહીં પરંતુ અને વધારે મજબૂત બનાવે છે. આમ પણ અસલી દોલત પૈસા નથી હોતા. અસલી દોલત પ્રેમ, ભલાઈ અને માનવતા હોય છે. મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે.